देश के प्रधानमंत्री नरेंद्र मोदी के सफल सुशासन के 12 साल पूर्ण होने के मौके पर भारतीय जनता पार्टी कई तरीके के आयोजन करवा रही है। तब आज वडोदरा के वार्ड नंबर 15 में भी एक कार्यक्रम का आयोजन हुआ था। दरअसल वहां पर वृक्षारोपण और साथ ही स्वच्छता अभियान का आयोजन हुआ था। तब आपको बता दें कि वैकुंठ सोसाइटी 2 में वैकुंठेश्वर महादेव का मंदिर है, जहां पर यह कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान शहर के महामंत्री लकुलेश भाई त्रिवेदी, साथ ही एरिया के प्रभारी नरेंद्र भाई पटेल, वार्ड प्रमुख ऋषभ कामदार समेत महामंत्री, पूर्व स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, भारतीय जनता पार्टी के अन्य अग्रणी और कार्यकर और साथ ही स्थानीय लोग बड़ी तादाद में इस क्लीनलीनेस ड्राइव में शामिल हुए थे। दरअसल वहां पर मौजूद सभी की ओर से साफ सफाई करने के बाद वृक्षारोपण किया गया था और वडोदरा की जनता को भी ऐसा करने का संदेश दिया गया था। विश्व नेता અને ભારતીય જનતા પાર્ટીના કહેવાય કે નિર્ણાયક નેતા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસન, ગરીબ કલ્યાણ અને સેવાના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે જે સૌથી વધારે જેણે સેવા આપી છે એવા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ હતો લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટરનો, એ પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા છોડવામાં આવ્યો છે। ત્યારે આ 12 વર્ષની સુશાસનની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લેવલે અલગ અલગ કાર્યક્રમ કર્યા, જેમાં વૃક્ષારોપણ હોય, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દીર્ઘાયુષ્ય બને એના માટે યજ્ઞ કરવાના હોય, મંદિરોમાં આરતી કરવાની હોય, બૌદ્ધિકો સાથે સંમેલન કરવાના હોય અને જે 12 વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ લોકો સુધી પહોંચે, ખાસ કરીને બૌદ્ધિક સુધી પહોંચે, મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે। એના જ અંતર્ગત આજે વોર્ડ નંબર 15માં વૈકુંઠ 2 સોસાયટી વૈકુંઠેશ્વર મહાદેવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં શહેરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, આ એરિયાના પ્રભારી એવા શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વોર્ડના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાર, મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકલ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે પર્યાવરણ બચાવવાના હેતુથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ખાસ કરીને 5 પિલરોના આધારે મોદી સરકારે જે કામ કર્યું છે, જેમાં લોકસેવા હોય, સશક્તિકરણમાં મહિલા સશક્તિકરણ હોય, યુવા સશક્તિકરણ હોય અને ગરીબોના સશક્તિકરણની વાત હોય, સાથે સાથે રાષ્ટ્ર નિર્માણની જે વાત છે, રાષ્ટ્ર પ્રથમની જે વાત છે, વિરાસત બી और વિકાસ બી, એટલે ભારતની સંસ્કૃતિ એટલે કે ભારતનો આત્મા, ભારતની ચિત્તનું રક્ષણ કરતા જે ભારતની વસ્તી છે, માનવબળ છે, એ વધુ મજબૂત થાય એ દિશામાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકાર કામ કરી રહી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।